નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતો ભાજપ આજે કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે અને એના માઠા પરિણામ ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે. તો શું આવી રહ્યા છે એના માઠા પરિણામ, એના વિશે આજે આપણે વાતચીત કરવાના છીએ. તો આપ મારી ચેનલમાં નવા આવ્યા તો ફટાફટ મારા વિડીયોમાં જોડાઈ જાઓ, ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો. તો મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે ભારતીય જનતા પાર્ટી હર હંમેશા વાતચીત કરી રહી છે કોંગ્રેસ મુક્ત ભારતના સપના જોતી આજે ધીરે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું છે ને જેના માઠા પરિણામ આવી રહ્યા છે ને એમના પ્રોપર જે કાર્યકર્તાઓ છે નારાજ થઈ રહ્યા છે, એમના નેતાઓ નારાજ થઈ રહ્યા છે ને ક્યાંક ભાજપમાં ભડકો થઈ રહ્યો છે. તો શું થઈ રહ્યો છે ભાજપમાં ભડકો અને શું થયું એના વિશે આપણે આજે વાતચીત કરવાના છીએ. તો મિત્રો, આપ મારી સાથે વિડીયોમાં બનેલા રહેજો. તો હમણાંની જ વાત છે, લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે. ગુજરાતની અંદરથી 24 સીટો એ ભારતીય જનતા પાર્ટી અને 1 સીટ એ કોંગ્રેસ જીતી છે. ત્યારબાદ 5 જે વિધાનસભાની સીટો હતી જેમાં કોંગ્રેસના 5 પક્ષ પલટુઓ જીત્યા હતા, એ 5 પક્ષ પલટુઓમાંથી 2 પક્ષ પલટુઓને મંત્રી બનાવવા જઈ રહી છે. દિલ્હીની અંદર મિટિંગ થઈ છે. અહીંથી ભૂપેન્દ્રભાઈ પટેલ એ દિલ્હી મિટિંગમાં ગયા, નરેન્દ્રભાઈ મોદી જોડે મિટિંગ કરી અને એમાં કોંગ્રેસના 2 પક્ષ પલટુઓને મંત્રીમંડળમાં સામેલ કરવાની વાતચીત થઈ છે. તો સમગ્ર ઇતિહાસ જાણીએ પહેલાં આપણે જાણીએ કે પક્ષ પલટુઓ કેમ ગેલમાં છે ને પક્ષ પલટુઓને કેમ મજા છે. તો આપણે વાતચીત કરવાના છીએ પક્ષ પલટુઓને એટલા માટે ગેલમાં છે ને એટલા માટે મજામાં છે કારણ કે 2002થી મોડીને 2024 સુધી લગભગ 80 ચાલુ ધારાસભ્ય ભારત કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા અને તેમાંથી મોટા ભાગના લોકોને ટિકિટ મળી અને એમાંથી ઘણા બધા મંત્રી પણ બન્યા. જેમ કે આપણે અત્યારે જ પણ જોઈએ કે જે 8 કેબિનેટ મંત્રી છે એમાંથી 4 કેબિનેટ મંત્રી મૂળભૂત કોંગ્રેસનું વિરુદ્ધ ધરાવે છે અને કોંગ્રેસમાંથી આવેલા છે. જેવાનું આપણે નામ લઈએ તો કુંવરજી બાવળિયા, બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ અને ઋષિકેશભાઈ પટેલ અને અન્ય પણ હતા. એક જવાહરલાલભાઈ ચાવડા પણ એવો આ વખતે હારી ગયા એટલા માટે કરીને એવો મંત્રીમાં બન્યા નથી. તો 8માંથી 4 કેબિનેટ મંત્રી એ કોંગ્રેસનું મૂળ ધરાવતા લોકો છે. ત્યારબાદ અન્ય જે મંત્રીમંડળમાં લોકો છે એમાં પણ ઘણા બધા કોંગ્રેસી છે અને ત્યારબાદ જે ધારાસભ્યની જે ટિકિટ પણ વેચણી કરવામાં આવે છે એમાં પણ ઘણા બધા કોંગ્રેસી છે. તો ધીરે ભારતમાંથી કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને તો ભારતમાંથી મુક્ત ન કરી શકી, પરંતુ ધીરે ભાજપ એ કોંગ્રેસ યુક્ત થવા માંગી રહ્યું છે અને કોંગ્રેસ યુક્ત થયેલું ભાજપની અંદર હવે ક્યાંક ને ક્યાંક બળવાના અધણ થાય છે, ક્યાંક ને ક્યાંક ભડકો થાય છે અને ક્યાંક એના માઠા પરિણામો જોવા મળે છે. જેમ કે હમણાં થોડા જ સમય પહેલાં સહકારી મંડળીઓમાં મેન્ડેટ આપવાની બાબત હતી. એ વખતે જયેશ રાદડિયાએ બળવો કર્યો અને એમને બળવો કરી અને ભાજપની સામે પડી અને એવો ફોર્મ ભર્યો અને એવો જીતી પણ ગયા. તો આવું તો ઘણું બધું થાય છે. હાલકાલ જવાહરલાલ ચાવડા અને મનસુખ માંડવિયા સામે આવી ગયા છે. મનસુખ માંડવિયાની ઇલેક્શન હતું એ સામે જવાહરલાલ ચાવડા એ બિલકુલ નિષ્ક્રિય રહ્યા અને ત્યારબાદ એક બયાન આપવામાં આવ્યું મનસુખ માંડવિયા દ્વારા અને એ બયાનના વિરુદ્ધમાં જવાહરલાલ ચાવડાએ હમણાં એવું બયાન આપી દીધું કે હું કોઈ ભાજપ પ્રેરિત નથી, હું જે છું એ મારા દમ ઉપર છું, હું ભાજપ સાથે જોડાયેલો છું, બાકી મને ભાજપે નથી બનાવ્યો, હું બનેલો છું ને હું ભાજપમાં. તો જે પક્ષ પલટુઓ કરીને જે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવ્યા એ ક્યાંક ને ક્યાંક હવે ભાજપ માટે અડચણરૂપ થઈ રહ્યા છે. કારણ કે જે ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકર્તાઓ છે એ મૂળ કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક એમનું હનન થઈ રહ્યું છે. કારણ કે મૂળ કાર્યકર્તાઓ છે વર્ષોથી ભાજપમાં મહેનત કરતા હોય, વર્ષોથી કાર્ય કરતા હોય ને અચાનક કોંગ્રેસમાંથી આવેલો માણસને ખુરશી મળી જાય અને એમને ખુરશી સાફ કરવાની નોબત આવે તો એ સ્વાભાવિક વસ્તુ છે કે એમને સારું ન લાગે. અને આવું થોડા પ્રમાણમાં થતું હતું ત્યાં સુધી સારું હતું, પરંતુ અત્યારે એનું પ્રમાણ વધી ગયું છે. અત્યારે તમે વિરોધમાં છો અને કંઈક કરી શકો છો અને કંઈક કરવા માટે સક્ષમ છો તો ભારતીય જનતા પાર્ટી તમને બોલાવી લે છે અને તમને સારું એવું પદ આપી દે છે. અત્યારે એક એવી કહેવત પણ સક્રિય થઈ ગઈ છે કે આપ વિરોધમાં છો અને વિરુદ્ધની અંદર રહી અને આપ વિરોધ કરી રહ્યા છો તો આપણે ઉત્તમ પદ મેળવવું હોય, ભાજપની અંદર ઉત્તમ જગ્યા લેવી હોય તો આપ ભારતીય જનતા પાર્ટીને જોડાઓ. એના કરતી વિરોધ પક્ષમાં જોડાઈ જાઓ, કોંગ્રેસમાં જોડાઈ જાઓ, અન્ય કોઈ પાર્ટીમાં જોડાઈ જાઓ, આંદોલન કરો. આપ જેટલો પણ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશો એટલું જ આપણને ઊંચું અને સારું પદ મળશે. તો પહેલાં તો એવું હતું કે કોંગ્રેસમાંથી આવેલા પક્ષ પલટુઓમાંથી કોઈક એકને મંત્રી પદમાં સમાવેશ કરવામાં આવશે, પરંતુ એવું બન્યું છે કે બે જણને મંત્રી પદમાં સમાવેશ કરવામાં આવશે. કોણ છે બે લોકો, એમના નામ પણ હું આપને જણાવવાનું છું. એકનું નામ છે CJ ચાવડા, બીજાનું નામ છે અર્જુનભાઈ મોઢવાડિયા. અર્જુનભાઈ મોઢવાડિયા એ પોરબંદરથી લડ્યા અને CJ ચાવડા વિજાપુરથી લડ્યા. બંને જીત્યા. બંને કોંગ્રેસના ખૂબ જ સક્ષમ નેતા હતા અને બંનેનો
સમાવેશ હવે મંત્રીમંડળમાં થવા માટે જઈ રહ્યો છે. તો જે ભાજપના જે પ્રોપર નેતાઓ છે, જે ભાજપના મૂળ છે, એ લોકોને ક્યાંક ને ક્યાંક મંત્રીમંડળમાં સ્થાન ઓછું મળશે અને જેના લીધે ભાજપમાં પડકો થઈ શકે છે. આમ તો પડકો થવાની શરૂઆત તો બહુ સમયથી થઈ ગઈ છે, પણ આટલા દિવસ સુધી લોકો ખુલીને બોલી શકતા ન હતા. હવે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાં પણ લોકો બોલતા થયા છે, જેના કારણે આપણે જોયું છે કે લોકસભાની અંદર પણ ઘણી બધી સીટો બદલવામાં આવી અને આવનારા સમયની અંદર પણ જો આમને આમ ચાલ્યું તો ભાજપના પતનનું કારણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ યુક્ત ભાજપ બની શકશે. અને અત્યારે કોંગ્રેસની લોબી એ ભાજપમાં આમ પણ આવી થઈ ગઈ છે, કારણ કે આપ વિચારી શકો છો કે 2002થી મોડી અને 2024 સુધી લગભગ ચાલુ 80 ધારાસભ્ય, ત્યારબાદ ભૂતપૂર્વ ધારાસભ્યો હોય, લોકસભાના સાંસદો હોય, જિલ્લા પંચાયતના સદસ્યો અને ક્યાંક ને ક્યાંક તાલુકા પંચાયતના સદસ્યો, એમની સાથે જોડાયેલા કાર્યકર્તાઓ, એમને જે ખેસ પહેરવાની સંખ્યા છે એ કદાચ ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના જે મૂળ કાર્યકર્તાઓ છે એનાથી વધી જાય છે. કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્ય પહેલાં એમની સાથે આવેલા માણસોને સાચવશે, પછી ભાજપના માણસોને સાચવશે. અને આ જે નીતિ છે પોતાના લાગતા હોય ને પોતિકાપણાનું હોય એને સાચવવાવાળી નીતિ ક્યાંક ને ક્યાંક ભાજપ માટે આડંબરરૂપ બની રહી છે. અને એ વસ્તુને ભારતીય જનતા પાર્ટી સમજે કે ન સમજે, પણ લોકોને હું સમજાઈ રહ્યું છે કે આજકાલ આવેલા આટલા બધા લોકોને ક્યાં મૂકવા, શું કરવું અને શું ન કરવું, એના વિશેની ચર્ચા અને ક્યાંક ને ક્યાંક મંથન ચાલી રહ્યું છે. તો જે વાતો થતી હતી મોટી મોટી કે આ દેશની અંદરથી કોંગ્રેસને મુક્ત કરી દઈશું, એ મુક્ત કરવાના જે પ્રયાસો ચાલુ થયા હતા, એ પ્રયાસોની અંદર કોંગ્રેસ તો દેશમાંથી મુક્ત તો ના થઈ, પરંતુ ભારતીય જનતા પાર્ટી અત્યારે કોંગ્રેસ યુક્ત થઈ ચૂકી છે. મૂળભૂત જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે સત્તા ભોગવી રહ્યા છે, જે સહકારી ક્ષેત્રે હોય અથવા તો કોઈ પણ ક્ષેત્રે જે સારી જગ્યાએ પોસ્ટ ઉપર છે, એ બધા જ મૂળ કોંગ્રેસી લોકો છે અને એ જ લોકો શાસન ચલાવે છે. ખાલી સિમ્બોલ એ ભાજપનું છે. અને ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક એવું થયું. ગુજરાતમાં ઘણીવાર કોંગ્રેસ તૂટી, ઘણીવાર 60 સીટો ઉપર ગઈ, 70 સીટો ઉપર ગઈ અને 2017માં તો એવું સમીકરણ ગયું કે કોંગ્રેસ 84 સીટો ઉપર જતી રહીને ત્યારબાદ કોંગ્રેસનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું અને કોંગ્રેસ લગભગ 17 સીટો ઉપર આવી ગઈ. તેમ છતાં પણ લોકસભાની ચૂંટણીની અંદર ફરીવાર કોંગ્રેસ એક સીટ જીતી ગઈ અને મજબૂતાઈથી ઘણી જગ્યાએ લડી. કાર્યકર્તાઓ હોય ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી નેતાઓ ડેવલપ થાય છે, ભાજપમાં જાય છે અને ભાજપમાં જઈને સત્તા ભોગવે છે. એવી ક્યાંક ને ક્યાંક અહીંયા સિસ્ટમ ચાલુ છે અને એ જ સિસ્ટમ મુતાબિક આ વખતે ગુજરાતમાં કોંગ્રેસના 2 કદાવર નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પહેલાં મને પણ એવું હતું કે કદાચ જવાહરલાલ ચાવડા નથી તો પછી CJ ચાવડાને અથવા તો અર્જુનભાઈ મોઢવાડીએ બંનેમાંથી એકને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, પણ એકને નહીં, બંનેને મંત્રીમંડળમાં સ્થાન મળવાનું છે. ને આ ખૂબ જ દુઃખદાયી વાત છે ભારતીય જનતા પાર્ટીની, જેના માટે CM જોડે ભૂપેન્દ્રભાઈ પટેલ જોડે એમની મિટિંગ પણ થઈ ગઈ છે અને એમને જોડે વાત પણ કન્ફર્મ થઈ ગઈ છે. હવે એમને કયા ખાતા આપવા, શું આપવા એની વાત કરવાની બાકી રહી છે. ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંથી દિલ્હી ગયા બાદ હાઈકમાન્ડમાં આની વાતચીત થઈ ગઈ છે અને અર્જુનભાઈ મોઢવાડિયા જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ જોડે મિટિંગ કરીને નીકળ્યા ત્યારે એકદમ ખુશ જણાતા હતા. અને આ રીતે આપ જોઈ શકો છો કે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોમાંથી આ બંને ધારાસભ્યોને જો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે છે અને કેબિનેટ ખાતું પણ એકને મળી શકે છે, તો આપ જોઈ શકો છો કે આ વખતે કેબિનેટ મંત્રીની સંખ્યા જે 8 કેબિનેટ મંત્રી છે, એમાંથી 5 અથવા 6 કેબિનેટ મંત્રી એ કોંગ્રેસના હોઈ શકે છે અને બાકી બીજા ભાજપના હોઈ શકે છે. તો આનો સીધો અર્થ એ થાય છે કે ભારતીય જનતા પાર્ટીને સત્તામાં રાજ કરવાનો બિલકુલ અનુભવ નથી અથવા તો એ લોકો પોતાના દમ ઉપર રાજ કરી શકતા નથી. એટલા માટે કરીને કોંગ્રેસના લોકોને લાવી એમને જીતાડી એમના પક્ષમાંથી ને એમને શાસનમાં બેસાડી જાય છે. અને આ વસ્તુ આજની નથી, ભૂતકાળમાં પણ આવું ઘણું બધું થયું છે. જેમ કે અલ્પેશભાઈ ઠાકોર એ ખૂબ જ દૂર દરાજથી ભાજપનો વિરોધ કરતા હતા, ગાળો બોલતા હતા અને સામે પ્રચાર પ્રસારણ કરતા હતા. ભારતીય જનતા પાર્ટી એમને ભાજપમાં લઈ ગઈ, એકવાર એમને રાધનપુરથી લડાવ્યા, એ હારી ગયા, તો એમને જીતાડવા માટે સ્પેશિયલી એમને ગાંધીનગરથી બીજી વાર લડાવ્યા અને એ જીતી પણ ગયા. એવા ને એવા હાર્દિકભાઈ પટેલ, જેમને નરેન્દ્રભાઈ મોદી હોય, અમિત શાહ હોય, ખૂબ જ ગાળો બોલી, ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ ગાળો બોલીને જોરદાર વિરોધ કર્યો. એમના પર પણ ક્યાંક ને ક્યાંક કેસો કરી, આ તે કરી એમને ડામી અને સીધા એમને ભાજપમાં લઈ ગઈ. ભાજપમાંથી એમને વિરમગામથી ધારાસભ્ય બનાવ્યા અને ત્યારબાદ અત્યારે પણ એવો ભાજપમાં જ છે. તો આ એક ગુજરાતની અંદર, દેશની અંદર આ એક પ્રથા ચાલુ થઈ ગઈ છે કે કોંગ્રેસમાં તમે સક્ષમ છો, મજબૂત છો, તો તમને
ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા અને સારી જગ્યાએ તમને સારું પદ આપવાનું. અને એમના જે કાર્યકર્તાઓ છે એમને ત્યાં ને ત્યાં રહેવાનું, ત્યાં ને ત્યાં મહેનત કરવાની. જે કોંગ્રેસમાંથી આવેલા લોકો છે જેમનો એ વિરોધ કરતા હોય છે એ જ લોકોની ખુરશીઓ એમને સાફ કરવાની. તો ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ હવે ભડકો થઈ રહ્યો છે. તેમના સ્થાનિક કાર્યકર્તાઓ નારાજ છે અને તેમના કાર્યકર્તાઓ નારાજ છે. એમની અસર આ વખતે ગુજરાતની ઘણી બધી સીટો ઉપર દેખાઈ અને તેની સૌથી વધારે અસર એ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં જ દેખાઈ. અને બનાસકાંઠામાં દેખાઈ એટલા માટે જ લોકસભાની સીટ એ ભારતીય જનતા પાર્ટીને હારવાની નોબત આવી. તો મિત્રો, આવું અવનવી માહિતી, અવનવા વિડીયો હું આપણા માટે બનાવતો રહીશ. તો અત્યારે આપણે જે વાતચીત કરી, આવા અવનવી માહિતી માટે, અવનવા વિડીયો માટે આપ મારી ચેનલ સાથે બનેલા રહેજો. હું આપના માટે આવા અવનવા ટોપિક, અવનવા વિડીયો આપના માટે બનાવતો રહીશ. નમસ્કાર. જો મારી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરજો. નમસ્તે.